વિક્રમ સંવત 2081 પોષવદ 12 તારીખ 26/1/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો આપણે નજીક થઈએ એ ટોપિક ઉપર ચાલતો ભાગ 68મો શીર્ષક છે બાળ ઉછેર. વાલા ભક્તો, ખૂબ ધ્યાન દઈને આજની આ અતિ ઉપયોગી વાત તમે બધાએ દિલમાં ધારણ કરજો એવી હું અગાઉથી વોર્નિંગ આપું છું. કેમ જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ વાત છે. બાળ ઉછેર યા તો શિષ્ય ઉછેર બહુ અગત્યની કળા છે. જેનામાં આ કળા નથી એ માતા પિતા અને ગુરુજનો સંતાનોમાં જેવું રેડવું જોઈએ એવું કાંઈ રેડી શકતા નથી. નથી કેળવી શકતા, નથી સંસ્કારી બનાવી શકતા, નથી સત્સંગી બનાવી શકતા, નથી પરમાત્માને માર્ગે પોતાના શિષ્ય અને સંતાનોને આગળ લઈ જઈ શકતા. બહુ મોટો પ્રોબ્લેમ છે. માતા પિતા તો બધા થઈ જાય છે, દીકરા દીકરી થાય એટલે એકાદ બે ચેલા મળે એટલે ગુરુ પણ થઈ જવાય છે, ગાદી મળે એટલે આચાર્ય પણ થઈ જવાય છે. પણ આશ્રિતોનું, શિષ્યોનું, સંતાનોનું કઈ રીતે ઘડતર કરવું, કઈ રીતે એને સંસ્કાર આપવા, કેવી રીતે એને પરમ ભક્ત બનાવવા, અદ્ભુત સજ્જનને શ્રેષ્ઠ સત્સંગી બનાવવા, એ કામ બધાનું નથી. કોઈક વિરલા જગતમાં એવા માતા પિતા હોય છે કે એનામાં ભગવાને આ કળા આપી હોય છે. માતા પિતા થતા પહેલા આ કળા શીખવી જરૂરી છે. ગુરુ આચાર્ય થતા પહેલા પણ આ કળા શીખવી અતિ જરૂરી છે. પછી એ બધા લેબલો આપણે લગાડીએ એ ઠીક છે, બાકી તો ઉપાધિ છે. આપણે કારણે આપણા આશ્રિતનું, આપણા સંતાનોનું બગડતું હોય છે અને એની પાછી આપણને ભાન સુદ્ધા હોતી નથી અને વાંક નીરો કોકણો કાઢતા હોઈએ જ છીએ. આ આપણી આદત છે. થોડું ધ્યાનથી સાંભળજો. સંઘર્ષ તમને બહારથી થકવાડે છે જ્ઞાન. આયા આત્મા જન્મે એટલે એને સંઘર્ષ ઝેલવો પડે છે. કોઈ પણ હોય, કીડી મકોડી, હરણ, પશુ પક્ષી, પ્રાણી માત્ર કે મનુષ્ય, એને ઝઝુંબીને જ મોટા થવાનું હોય છે. એમનામ કાંઈ કોઈ ઝઝુંબ્યા વિના, સંઘર્ષ ઝીલ્યા વિના ઉછરી શકતું જ નથી સાહેબ. પૃથ્વીને ચીરીને એક ઘાસને ઉગવું હોય ને તો એને સંઘર્ષની સામે ઝઝુંબવું પડે છે, તો જ એ ઉછરી શકે છે, નહીતર ગુજરી જાય છે. સંઘર્ષ તમને બહારથી થકવાડે છે જ્ઞાન, પણ અંદરથી મજબૂત બનાવે છે મહાન. બે પ્રકારના વ્યક્તિ છે. એક સંઘર્ષથી ડરતા નથી અને એક સંઘર્ષથી બહુ બીવે છે. બહુ બીવે, મુશ્કેલીથી બહુ બીવે. અને અમુક વ્યક્તિ મુશ્કેલીને ગલે લગાવે, ડરે નહીં. એમાંથી ઘણું બધું ઘડાય, ઘણું બધું શીખે, ઘણી રીતે મજબૂત બને અને મુશ્કેલીનો આભાર માને. એવા અમુક માણસો છે. અને અમુક તો નર્યું રોયા જ કરે, મરાઈ ગયા, આમ થયું તેમ થયું, હવે ક્યાં સુધી સહન કરવું, આવું તે કાંઈ હતું હશે ને, આમાં હું અમારો વાંક ને આમ તેમ નર્યા રોદડા જ રોયા કરે અને માય કાંગલાની જેમ બકવાસ કરી કરીને જિંદગી જીવે. આવા બહુ છે. આવું થવું નહીં. જન્મ્યા છો તો પછી હવે ઝીલો બધું. અહીં તો આમ જ છે, સમજી જવું. મૂંઝાવાનું કે પાછું પડવાનું કે નેગેટિવ થઈ જવાનું આવવું જ ન જોઈએ જીવનમાં.
આગે બઢો. ભગવાન હારે છે ને, વિશ્વાસ રાખો ને, સંતો છે, ભક્તો છે. સંઘર્ષ તમને બારથી ઠકવાડે છે જ્ઞાન. સંઘર્ષ તમને બારથી ઠકવાડે છે જ્ઞાન. પણ અંદરથી મજબૂત, પણ અંદરથી મજબૂત, પણ અંદરથી મજબૂત પણ અંદરથી મજબૂત બનાવે છે મહાન. સંઘર્ષ બનાવે છે મહાન. બનાવે છે મહાન. સંઘર્ષ બનાવે છે મહાન. માટે એનો પાડ માનો, પાડ માનો. હોય સંઘર્ષ જેટલો વિકટ મોટો જ્ઞાન. હોય સંઘર્ષ જેટલો વિકટ મોટો જ્ઞાન. જેટલો મોટો સંઘર્ષ, જેટલી મોટી લડાઈ, જેટલા મોટા દુઃખો ને તકલીફો ને પ્રોબ્લેમો હોય સફળતા એટલી, હોય સફળતા એટલી મોટી જબરી મહાન. મોટી જબરી મહાન. મોટી જબરી મહાન. મોટી જબરી મહાન. આવ્યું મગજમાં? સફળતા એવડી જ હોય કે જેવડા આપણા માથે વિઘ્નો હોય એને જો ધ્યાન રાખીને ભગવાનના બળે ઉલ્લંઘીએ તો સામે ફળ પણ એટલું મોટું મળે. પણ નર્યું ફોસીપણું અને હાવ લબાડપણું કરીએ તો આપણી કાંઈ ઉન્નતિ થાય નહીં ભાઈ. એક સરસ મજાની વાર્તા છે, લેખક રાજુ અંધારિયા. બહુ ટૂંકી વાત છે પણ એટલું બધું આ વાર્તા આપણને સમજાવી જાય છે, જગાડી જાય છે. કદાચ આપણી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની જાય. ઘણા આપણા વિચારો અને ખ્યાલો બદલાઈ પણ જાય, આપણા સિદ્ધાંતો પણ બદલી શકે છે. એવી સરસ મજાની વાત છે. એક નિવૃત્ત વ્યક્તિનું કુટુંબ ને બીજા એક વેપારીનો પરિવાર બાજુના મકાનમાં રહેતા હતા. બંનેને ફૂલઝાડ ઉગાડવાનો, ઉછેરવાનો ભારે શોખ હતો બેયને. તેથી કમ્પાઉન્ડમાં પોતપોતાના એમણે છોડ ઉગાડેલા. તેમાં વેપારી છોડને ખૂબ પાણી આપે, ખૂબ હાચવે ને ખૂબ કાળજી લે, ખૂબ લાડ લડાવે. જ્યારે પેલો નિવૃત્ત ઓછું પાણી આપે, ઓછી કાળજી લે પ્રમાણમાં, અને થોડા ફૂલ છોડને એની રીતે મોટા થવા દે. વેપારીના છોડ લીલા અને ભરાવદાર દેખાતા હતા, આમ ચરબીવાળા, ઉત્કૃષ્ટ. જ્યારે નિવૃત્તના છોડ સાધારણ હતા, બહુ મેદસ્વી નહોતા, છતાં પ્રમાણમાં સરસ ઘાટીલા દેખાતા હતા. ઓલાના થોડાક દડા જેવા થઈ ગયા હતા, બહુ ખવાડેલું ને એટલે. એક રાતે વાવાઝોડું આવતા વેપારીના છોડ મૂળમાંથી ઉખડી ગયા અને નિવૃત્ત ભાઈ હતા એના છોડ બચી ગયા. તસ્ય કિમ કારણમ? બહુ મોટી વાત છે. આ જોઈને વેપારીને ખૂબ નવાઈ લાગી. એના મનમાં એમ થયું કે મેં મારા છોડવાઓને જેટલા હાચવા, જેટલા પાલવા, જેટલો એને પોષણ આપ્યું, ખાતર આપ્યું, ફલાણું ઢીકડું, આમ તેમ નોકડું, તોય મારા ઉખડી ગયા. અને આ એટલો બધો તો કાંઈ પાગલ કે વેવલો તો થયો, એના છોડ કેમ બચ્યા? રહેવાયું નહીં. એણે પેલા નિવૃત્ત વ્યક્તિની પાસે જઈને પૂછ્યું કે સાહેબ, મારે એક સવાલ છે. બોલો ને, શું છે? તમારા છોડ ટકી ગયા ને મારા કેમ ઉખડી ગયા? પેલો ભાઈ થોડું હસ્યો, પછી કહ્યું, માફ કરજો વેપારીજી, તમે તમારા છોડને બધું જ આપ્યું, બહુ આપ્યું, અને ખૂબ કાળજી લીધી, ખૂબ લાડ લડાવ્યા. આથી છોડને પોતાની રીતે કશું જ મેળવવાની જરૂર જ ન પડી. એની ખુદની શક્તિઓ પાંગરી નહીં, નીખરી નહીં, બહાર નીકળી નહીં. કેમ છે? તમે બધું ટાણે ટાણે કરી દીધું, એટલે એને પોતાને કાંઈ પણ મુશ્કેલીની અનુભૂતિ જ ન થઈ. અને મુશ્કેલીઓ આવ્યા વિના મજબૂતાઈ કોઈમાં આવે જ નહીં. એટલે તમારા ઉખડી ગયા, મારા ન ઉખડ્યા.
બધું જ તમે આપી દો તો શેઠજી, બધું જ તમે આપી દો તો ખુદ ન કરી શકે કાંઈ. એ તો હાવ બોદો ને બાદલો રે, પેપડો રે, કાંઈ ન કરી શકે. બધું જ તમે આપી દો તો ખુદ ન કરી શકે કાંઈ. જ્ઞાન વિકાસ પામે નહીં, અંતે વિનાશ થાય, એવાનો અંતે વિનાશ થાય. જો શેઠજી, મેં છોડને થોડું પાણી આપ્યું, થોડી કાળજી લીધી, બાકીના પાણીની જરૂરિયાત પૂરી કરવાનું એ છોડની ઉપર છોડી દીધું. શું કહે છે એ? છોડની ઉપર છોડી દીધું. તેથી મારા છોડના મૂળ પાણી માટે આમ 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 ખોળતા ગોતતા જમીનમાં એકદમ ઊંડે સુધી ગયા અને માળા મજબૂત થઈ ગયા. અને એવી રીતે ઊંડે સુધી મૂળ વયા ગયા, તેને કારણે વાવાઝોડા સામે ટકી ગયા. ને તમારા છોડે એવી કશી મહેનત કરેલી નહીં તમારી કૃપાથી, એટલે એના મૂળ ઊંડા ગયેલા નહીં, તમે જવા જ નહીં દીધેલા, એથી ઉખડી ગયા. શું થયું? ઉખડી ગયા. કેટલી મસ્ત વાત છે. આ વાત છોડની નથી, આ વાત આપણા છોકરાની છે, શિષ્યોની છે. બહુ અહમ મમત્વે મોહને કારણે એને નિરા પાલવ કર્યા. કોઈ પ્રકારનું દુઃખ કે દંડ કે કાંઈ એને કઠણાઈ આપણે ભોગવવા જ ન દીધી, એટલે હાલા પેપડા જેવા રહ્યા. કાંઈ નીકળ્યું નહીં એમાં દમ જેવું. આ વાત છોડ ઉછેરની દેખાય છે ને તમને, પણ વાત શું છે? બાળ ઉછેરની છે. શેની? વાત એની છે. સમજો તમે, જેણે જેણે ભૂલો કરી છે અને બધાને દુઃખો આવ્યા છે. મને આજ દિન સુધી કેટલાય મા બાપોએ એવું કહ્યું છે કે ભૂલ અમારી છે, અમે અમારા છોકરાને સંસ્કારી સત્સંગી બનાવી શક્યા નથી. અમારું લોહી અમારે ખોળે રહ્યા, અમે એને પાલવીને મોટા કર્યા, પણ અમે એનામાં કાંઈ સંસ્કાર રેડી શક્યા નથી. અમારી અણઆવડતને કારણે, મોહને કારણે, વધારે પડતું હેતને વેવલાપણું હોવાને કારણે અમે જ અમારા સંતાન બગાડ્યા છે. એવું આજ દિન સુધીમાં મારી આટલી ઉંમરમાં કેટલાય મા બાપ પાસેથી મેં સાંભળ્યું છે. તમારે કેટલાયને ખુદનો અનુભવ પણ હશે. મા બાપ દ્વારા બાળકને લાડ પ્યાર મળે જ્ઞાન, મા બાપ દ્વારા બાળકને દાદા દાદી કુટુંબી બેન ભાઈ મિત્ર આના બધાના દ્વારા લાડ પ્યાર મળે જ્ઞાન. એ તો છે જરૂરી, પણ અતિરેક કરે જ્ઞાન ભગતો, એનો અતિરેક કરે નુકસાન. આય કોઈને ખબર નથી રહેતી કે આ અતિરેક થાય છે. હવે અમે વિદેશ ગયા હતા ને, ત્યારે એક ફેમિલીની અમે વાત સાંભળેલી. એનો છોકરો કેટલોય મોટો થઈ ગયો તોય એની માં એને મોઢામાં કોળિયા દઈને જમાડતી. બોલો, કેટલોય મોટો થઈ ગયો તોય. અને એની માં કોળિયા દઈને જમાડે ત્યારે જ આ ઢીંગો જમે. એટલે એના મા બાપે એવો આને બનાવી દીધો હોકા સાપ કે ન પૂછો વાત. અને પછી મંદિર આવતો હખણો બેહે નહીં. કેટલાય પ્રકારના તોફાન ને કેટલાય પ્રકારની વાયડે એના મેં જોઈ. મેં કોકને પૂછ્યું કે આ કેમ આળવિતરું છે, એટલું બધું હળવું અકોણું ને મૂર્ખાઈ ભરેલું? તો કે એની માતાશ્રીના પ્રતાપે આ પુત્ર આ રીતનો છે મને કે. પછી એની માનું એ પુત્ર પ્રત્યેનું જે વલણ એનું બધું મને વર્ણન કર્યું. મને તો એટલી બધી દાહિત ચડી કે આવી માં ભગવાન કોઈ ન દે, નકામી હડેલી હાવ. બચારાની કઠણાઈ કરી નાખી છોકરાની, એવો બગાડી નાખ્યા એના સંસ્કાર કે ન પૂછો વાત. આવું ને આવું પશુ પક્ષીમાં પણ હોય છે. ગૌશાળામાં ગાયું હોય, ભેંસું હોય, એના વાછડા હોય, એને સંસ્કાર દેવાની એક કળા છે. નહીં તો એ મારકણું થાય, એ હાઢુડું થાય,
એ અકોણું તોફાની થાય. પણ જો ગોવાળને એને સંસ્કાર દેતા આવડે તો એ પણ ધીર ગંભીર શાંત, કોઈને મારે નહીં એ રીતનો એનો ઉછેર થાય. પશુ પંખીમાં બધે એમ છે, તો માણસમાં હોય એમાં કહેવું શું? પણ માફ કરજો મને, આ બાળ ઉછેરની કળા લગભગ ક્યાંક ક્યાંક હોય છે, બાકી મને દેખાતી નથી. આવડતું જ નથી એમ કહીએ. અને આનું કાંઈ શિક્ષણ અપાતું નથી, આની કાંઈ સ્કૂલો નથી, આ કોઈ ભણતું નથી, કોઈ જાણતું નથી. જુવાન થાય ને પણ ચડે એટલે પરણી જાય બધા, અને તરત જ ફટાફટ છોકરા થાય. આવી બધી દશાઓ છે. હવે આનું કરવું હું મોટો પ્રોબ્લેમ છે. મા બાપ દ્વારા બાળકને લાડ પ્યાર મળે, જ્ઞાન એ તો છે જરૂરી, પણ અતિરેક કરે જ્ઞાન, અતિરેક કરે જ્ઞાન. ખબર પડી જવી પડે કે આ વધી ગયું. અતિરેકથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય, આ ખબર નથી પડતી મા બાપને. અતિરેકથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય, જ્ઞાન કપરી સ્થિતિ સામે તેથી ન ટકી શકાય, તેથી ન ટકી શકાય. અને ઓલો ટકી જાય, સમજાણો? એથી ન ટકી શકાય. અર્જુનજી છતે દેહે કેટલોક સમય સ્વર્ગમાં રહ્યા હતા, અને એને અસુરો અને દેવોને યુદ્ધ થાય ત્યારે અર્જુનજી એ યુદ્ધમાં જોડાતા. પછી ઓલા અસુરોએ શું કર્યું? કાદવ ને કીચડ ને સાણ ને મૂત્ર બધું ઉડાડ્યું. દેવો બધા ભાગી ગયા. એમ જે એને એવી બધી કોઈ અનુભૂતિ કે કોઈ પ્રેક્ટિસ કે એવું કાંઈ નહીં. અને અર્જુન તો સામે નામ ઉભા રહ્યા, જે લડ્યા તે બધા અસુરો ભાગી ગયા. પછી દેવો કે તમે કેમ ન ગભરાણા હતા? કે હવે અમે એ બધાના પ્રેક્ટિસ વાળા છીએ, કે અમારા દેહમાં બધું સાણ મૂત્ર બધું હોય જ, કે અમે એને જ ન બી, કે તમે દેવ બીવો. એમ આપણે જે વાતની પ્રેક્ટિસ ન લીધી હોય એમાં આપણે તૈયાર ન થયા હોઈએ. જા કેટલાક મા બાપો એના છોકરાને બધી રીતે ઘડે. પરદેશમાં એકલાને મોકલે, કોકને નોકરી કરાવે. મા બાપ અબજોપતિ હોય ને તો એ છોકરાને એમ કે કાંઈ પણ તને અમે આપતા નથી, તારી મેળે 12 મહિના ગમીને નોકરી કરીને બધો અનુભવ મેળવી ઘડાઈને આવી પાછો. આ ધોળકિયા પરિવારમાં એવું જોયું છે. અને કેટલાક માતા પિતાને આવી કાંઈ ગતાગમ પડે તો એનો બાપ મરે, કશી ખબર ન પડે કે છોકરા નામ ઘડાય. બોલો, વિધ રીતે ઘડે ને, બધી રીતે ઘડે ને. નાનો હોય ત્યાંથી જ ઘડે. એને 1 કલાક બેહાડી રાખવાની પ્રેક્ટિસ કરે, બેરે ઊભો થાય નાખી બેહવું જ પડે ને. અને ઘણાના આળવિતરા ઘડી કઈ બેહે નહીં. એવા નાખોરિયા પેદા કર્યા હોય વિચિત્ર પ્રકારના. તે હું એને જોઈને એના મા બાપને મનોમન બહુ હું બધું ઠપકો દઉં કે આને આ ધંધો શું કામ કર્યો પુત્ર ઉત્પત્તિનો? આને જરૂર જ નહોતી આ કામ કરવાની. અતિરેકથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય, જ્ઞાન કપરી પરિસ્થિતિ સામે પછી તેથી ન ટકી શકાય. જીક જીલી સાંગો પાંગ બહાર નીકળી શકાય, એવી એની વૃત્તિઓ જ્ઞાન ન ખીલે કદાય. સાંભળ્યું તમે? જીક જીલી સાંગો પાંગ બહાર નીકળી શકાય મુશ્કેલીમાંથી, એવી એની વૃત્તિઓ જ્ઞાન ન ખીલે કદાય. ક્યારેય ન ખીલે. બગાડ્યું તમે જ બગાડ્યું એનું. લાડ લડાવવા ઉપરાંત ખ્યાલ રાખવો પડે જ. લાડ લડાવવા ઉપરાંત ખ્યાલ રાખવો પડે જ. બાળક ખુદ આત્મનિર્ભર, જ્ઞાન મહાન બને. બાળક ખુદ આત્મનિર્ભર બનવો જોઈએ, સહનશીલ બનવો જોઈએ, મહાન બનવો જોઈએ. એ કઈ નેરા લાડ લડાવે ન બને, એમ ન થાય. તો આ વાત શિષ્યોવાળાને અને છોકરાવાળાઓને અતિ ઉપયોગી છે. આમાંથી ધ્યાનમાં લેજો
કાંઈ ભૂલ કરતા હો તો સુધારી લેજો, નહીતર તમારે પોતાને જ દુઃખ ભોગવવાના થશે. એ લખી રાખજો. પછી કોઈનો વાંક કાઢતા નહીં. કોઈનો વાંક હોતો નથી. તમારું છોકરું, તમારું લોહી, તમારું ધાવણ ધાવ્યું, તમારે ખોળે રહ્યું ને તમે પોષીને મોટું કર્યું, અને એ હાવ ગાંગડા કાઢીને તમારી સામે હાવ જેમ તેમ વર્તન કરે, એમાં એનો વાંક નથી. તમારી કાંઈક ભૂલ થઈ છે. ગર્ભ સંસ્કારથી માંડીને ભૂલ થઈ છે. તમારે પતિ પત્નીને જીવવામાં ભૂલ થઈ છે. ગમે તે તમે જેમ ફાવે એમ જીવીને લોચા માર્યા છે, એટલે તમારે આંગણે આવા નાખોરિયા છોકરા થયા. બીજું કોઈ કારણ નથી. કાં તમે એની લેવી જોઈએ એવી કાળજી ન લીધી. કોનો સંગ કરાય, કોનો ન કરાય, ક્યાં છોકરાને મોકલાય, ક્યાં ન મોકલાય, કોની ભેળો રખાય, કોની ભેળો ન રખાય, એવી બધી આવડત કે કળા તમારામાં નહીં હોય. એટલે આ છોકરાનું તમે બગાડ્યું. તમારે ઘરે ભગવાને આપ્યો તો છોકરો, જીવ મોકલ્યો તો, એ હતો તો કોરી પાટી, પણ તમારા પ્રતાપે એમાં જે કાંઈ આવ્યું એ આવ્યું. હવે એ પાછું ભોગવવાનું તમારે જ. અને જે તમારા સંબંધી હોય એ નહીં ભોગવવાનું. આડોશી પાડોશી નહીં ભોગવવાનું. ગામ નહીં ભોગવવાનું. દેશ નહીં ભોગવવાનું. બોલો, આવી બધી કઠણાઈ છે. માટે બાળ ઉછેર શીખજો મા બાપ, પ્લીઝ. બહુ ઉપયોગી છે સુખી થવા માટે. હા, આવો આપણે નજીક થઈએ. એમાં આ વાર્તા મને બધી વાર્તામાં વિશેષ ગમી, એટલે જરા વજન સાથે કરી. બધાને ભાવથી જય સ્વામી.